જાતા કેવું કામ કરતા બબે મણની તો ખડની ભારી ઉપાડતી દોડી દોડીને બે જણી કામ કરતી આપણે તું તો મારી કરતાય કેવી દોડતી હાલતી નહીં દોડતી એના બદલે ગામને મને ઉપાડવી પડે ના પણ તું હિંમત રાખ એટલે તને કાઈ નહીં થાય હંમેશા સારું વિચારો ખરાબ નહીં વિચારવાનું દવા હારી જડે તો હારું થાય નકર નહીં હાલ અરે રે બિચારી હાવ ભાંગી પડી હાવ ડૂબળી થઈ ગઈ બાપડી એ ભગવાન એને હાજી કર દે છે ઓ બા બેઠા થાવ એ ભગવાન કેમ છે તમારા તબિયત ને કેમ નમ છે હાલ્યો આ દવા તમારી આવી ગઈ આ થોરી ટીકડી થી મને ફેર પડે છે આ હારું થયું ધોરી લેવો ને એ બહુ મોંઘી છે બા અને હાલ્યો આ ટીકડી રોજ એક એક ખાવાની ને એક ઓલી ખાવાની સવાર સાંજ બે એક એક ટીકડી ખાવાની હાઈસ હારું થયું બટા લઈ આવ્યો હવે જો આનથી મને હારું થઈ જાય એમ હા સારું કાજલ ક્યાં માલું કોઈ કઈક કરતી છે હારું થયું દવા આવી ગઈ નકર હું મરી જાત આજ તો પૂરું થઈ જવાનું હતું બા ક્યાં લે તમને તો ખબર છે કાલ સાંજે તમે બાને દવા લઈ આવીને દીધી એટલે બા થઈ ગયા ઘોડા જેવા અત્યારે એ કે ડોસી વારે આટા મારતા હશે અને એક દી દવા ન હોય તે તો બા હે ને હાવ કરમાઈ જાય છે કાંઈ વાંધો નહીં બાથી વધારે આપણે કાંઈ દુનિયામાં નથી એને દવાથી મજા આવે તો દવા લઈ આવી દેવાની તમે ગાંડા થઈ ગયા છો હું દવા લઈ આવી દેવાની કઈ ખોટી કારણ વગરની આટલી બધી દવા પીવી ને હારી નથી સાચું કહું ને તો મને એવું લાગે છે કે બાને છે ને દવાનું વ્યસન વ્યસનનું ન હોય એવું ગઈઢા માણાને શરીર દુખતું હોય ને એટલે દવા ખાય એટલે એ દુખતું બંધ થઈ જાય હવે હે ને કામ કરો બા તમને આટલા બધા વાલા છે ને તો ક્યાંક મોંઘામાં મોંઘી હોસ્પિટલ હોય ને હે સિટીમાં પ્રાઇવેટ ને બાને હે ને 1 મહિનો દાખલ કરી આવો અને તમે બા ભેગે રહેજો એટલે તમે અડવા થઈ જાવ ને બાય અડવા થઈ જાય શું કરો છો બા જોઉં છું ટીપણું ભર્યું છે કે નહીં એમ હવે એવી ઉપાધિ તમારે ક્યાં કરવાની જરૂર છે બધું કાજલ સંભાળે છે તોય તમે માથે લઈને ફરો છો બધું જોવું પડે બટા ભૂલાઈ ગયું હોય બિસારીથી મારે કેવું પડે ને બટા ભૂલાઈ ગયું હવે કેમનો જાસ કામે જાઉં છું આવું જ તમારે ઘણા કામ કર્યા હવે હું કામ કરવાના બાકી મેન તાર બાપે બહુ કામ ઢેડા હવે હું કહું છું હા ઓલી ધોરી ટીકડી થઈ રહી છે લેતો આવજે ને એનથી હરખું રહે છે બા મહિનાની ટીકડી હતી ને તમે 15 દીમાં પૂરી કરી નાખી કેમ પીતા હતા જેમ મજા આવતી તેમ પીતી જતી હતી મને સારું રહેતું હતું કઈક 3 વાર કઈક 4 વાર હવે નુકસાન કરશે 2 વાર જ પીવાની હોય વાંધો નહીં લેતો આવીશ નુકસાન તો જીવું છું ઈ નુકસાન છે હવે સારું નથી થતું ક્યારે આવશે સૂર્ય હા આવ્યો ભાઈ ભાઈ પેલા હું એમ કહું છું કે કાલ બુધવાર છે તો હાલે રાજકોટ જઈ આવી આપણે બે ત્યાં રેસકોર્સ માં ફરવા જવું છે ફન વર્લ્ડ માં રેસકોર્સ માં અને પછી તો પિક્ચર જોવા જવું છે આ નવું લાગ્યું ઈ પણ એ તો હાઉસફુલ છે કેટલાય ટોકીસ છે રાજકોટ માં ગમે ત્યાં વ્યા જાહો એટલે સવારે ને 7 વાગે ઉઠી જાય હું ગાડી લઈને તને લેવા આવીશ બરોબર હા રાજકોટ જવાનું છે પાકું એલા કાલ રાજકોટ જવાના તમે હા હો તો રવિડા તારે એક કામ કરવાનું છે મારું બોલ ને હાલે જો આ મારી બાની ટીકડી છે સવારે લેતો આવજે હા ટીકડી હા આ રાજકોટ જ મળે એટલે અહીંયા મળે છે અહીંયા મેડિકલ છે એવડું હા એ વાતે તારી હાથ આજ દવા લેવાની છે ને હા હા હવે એક કામ કરજે ને 2000 રૂપિયા લઈ લેજે ભેગા એટલે દવા આવી જાય રાજુભાઈ ક્યાં બિચારા પાસે પૈસા છે બરોબર લઈ લેશો ઘરેથી એલા એ હું એમ નથી કેતો તમારા ખર્ચે દવા લઈ આવજો ઉભર દઉં પૈસા લે કાઈ હાલે 500 1000 1100 1200 હા 1100 ને 80 રૂપિયા ની આવશે દવા બરોબર 2 રૂપિયા મારા હો અમારા બેના 10 દઉં ના તો પછી ભલા માણે એવો હિસાબે હોય નહીં પણ આ જો ને વચમાં ઉભો તો રે હા પિક્ચર જોવા આવું કાઈ તો હાલ અમાર ભેગો પેલા આવા ખર્ચામાંથી નવરા નથી થતા આજે તમે વાંઢા છો ને એટલે ફિલ્મ જોયા રાખો બાયડી આવશે ત્યારે તમને ખબર પડશે કેટલા વિહે હો થાય લ્યો લાકડી ક્યાં ઉડે છે ને હુતા છે બા આવી ક્યાં કેમ બારા હુતા છો મને ક્યાં મજા છે દવા વગર બધું નકામું દવા થઈ રહી છે ને કે હક નથી
દવા લઈ આવ્યો લાય. એ ઓલા રવિ ભેગે મંગાવી છે. ખોટે ખોટો રાજકોટ ધક્કો ખાઈને 100 રૂપિયાનું પેટ્રોલ બારવું એના કરતાં સવારે રવિ ને સૂર્ય બે રાજકોટ જાય એમ છે ને તો બપોર લેતા આવશે. મીંદડાને દૂધ ભરાવા જેવું કામ કર્યું તે. હવે રવિડો રાજકોટમાં રોકાઈ જશે તો દવાઈ નહીં લે આવે ને દવા વગરની હું લગભગ મરી જઈશ. એ ટિફિન લઈને નથી જાતા. આવતા રે બપોરે વી આવશે. કાલ બપોરે તમને દવા મળી જાય એટલે બસ ને. તો તે કીધું છે ને તરત જ દઈ જાજે એમ. કેતા હોય તો એને વાહે થાવ દોડીને. જો દવા વગરનો વાહો હજળ થઈ ગયો છે. લે રાજીયા તું, હું તારા ઘરે જ આવતો તો તને દવા દેવા. હા દવા જોઈએ હો. અમારા માજીને છે ને રોટલા વગર હાલે, દવા વગર નો હાલે. એલા તો બીજી દવા છે. એલા બીજી દવા નથી, ખાલી કંપની ફેર છે. કેમ મેડિકલ બંધ હતું? મેડિકલ બંધ નતા પણ એકેય મેડિકલ આ દવા હતી જ નહીં. હા. પછી રાજકોટમાં સરકારી મેડિકલ હતા ને ત્યાં હું ગયો તો એ ભાઈએ મને કીધું કે કંપની ફેર છે, તમારે દવા જોઈશે. મેં કીધું લાવો, એટલે હું તારા હાટુ દવા લઈ આવ્યો. ફેર તો પડી જાય ને. અરે ફેર પડી જ જાય. અને હા ભાઈ રમજો, ઓલી દવા તારે કેટલાની આવતી હતી? એ 1200. આ ખાલી 200 રૂપિયાની આવી, હાલે તારા 1000 પાછા. એ બધું તો બરોબર રવિડા, પણ અમારા માજી નહીં માને. નહીં માને એમ? હા તો મારી પાસે એક રસ્તો છે, અહીંયા તને કહું. સમજાઈ ગયું ને? હા હું મોઢું બગાડીને બેઠા છો. આ દવા વગર ક્યાંય શેર નથી પડતું. હાલ્યો આ દવા તમારી. આ તો બીજી છે. અરે બા તમે તો કેના જેવા છો. આ બીજી નથી, આ મોંઘી દવા છે. ઓલી દવા 1200 રૂપિયાની આવતી હતી ને આ દવા કેટલાની આવી ખબર છે? કેટલાની? 2400 રૂપિયાની. તો ભાઈ રે દવા છે આ. આ ભાઈરે દવા છે ને હવે 3 ટાઈમ નો પીતા, સવાર હાંજ પીજો નહીતર ભૂખ ભેગા કરશો અમને. પણ આનથી સારું થઈ જાય. ભાઈ રે માયલી છે ને એટલે અટાણે પી લો એકાદી. એ બોલે એને બોલવા દ્યો, આપણે રામ ભજનમાં જઈએ દુનિયામાં. બોલે એને બોલવા દ્યો, મારે રામ ભજનમાં જાઉં. એવો એ બટાઈ આઈ તો બોલાવી બા. એ સોરે જાઉં છું. 6 મહિના થયા હું ગઈ નથી તો આજ મને બહુ સારું છે. મારો દીકરો એવી સારી મોંઘી દવા લેવો છે ને તે તરત જ સારું થવા માંડ્યું. આજ તો ડોહ્યું નહીં કેવું છે, જો ઘોડા વાહે થઈ ગઈ. અને તાર કઈ મગાવું હોય તો વર્તા લેતી આવું. ના ના મારે કાઈ નથી લેવાનું બા, તમે આટો મારી આવો જાઓ.